ના રોજ એડમિશન્સ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું. અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક દ્વારા પ્રાઇડ પ્લાઝા બોડકદેવ અમદાવાદ ખાતે 25 અને 26 એપ્રિલ 2026ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે. જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક. એડમિશન ફેરના માધ્યમથી હવે તમે એક જ સ્થળે ભારતની 30થી વધુ ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓને મળી શકશો. આ મેળામાં વિદ્યાર્થીઓને 200થી વધુ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના વિકલ્પો મળશે, જેમાં ઓન ધ સ્પોટ એપ્લિકેશન, સ્કોલરશિપની માહિતી અને એડમિશન ટીમો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કેમ્પસ લાઈફ, ફી સ્ટ્રક્ચર, ફેકલ્ટી વિગતો તેમજ પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશીપ વિશે પણ ઊંડાણપૂર્વક જાણી શકશે, જે તેમને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થશે. ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં અમદાવાદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન, અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ અમદાવાદ તેમજ એમઈટી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ અમદાવાદ, એમઈટી યુનિવર્સિટી મુંબઈ, એપોલો નોલેજ ઇન્સ્ટિટ્યુશન, જીએલએસ યુનિવર્સિટી અમદાવાદ તેમજ આઈસીએફએઆઈ યુનિવર્સિટી, ઇન્સ યુનિવર્સિટી અમદાવાદ, જેજી યુનિવર્સિટી અમદાવાદ, કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર, મહિન્દ્રા યુનિવર્સિટી હૈદરાબાદ, મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન તેમજ મણિપાલ યુનિવર્સિટી જયપુર, એમઆઈટી વિશ્વપ્રયાગ યુનિવર્સિટી સોલાપુર, એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી પુણે, ગોવા, ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી દિલ્હી તેમજ એનસીઆર પારુલ યુનિવર્સિટી વડોદરા અને ગોવા, રામૈયા યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ બેંગલુરુ, સ્કિપ્સ યુનિવર્સિટી અમદાવાદ તેમજ એસઆરએમ યુનિવર્સિટી ચેન્નઈ, રામાપુરમ અને તિરુચિરાપલ્લી કેમ્પ્સ, સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નાગપુર તેમજ સિમ્બાયોસિસ સ્કૂલ ફોર લિબરલ આર્ટ્સ પુણે, સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી પુણે તેમજ યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ ઓસ્ટ્રેલિયા અને ભારત વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે. આ વિશે જણાવાતા શ્રી વિવેક શુક્લા, ડિરેક્ટર અને સીઈઓ અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાલીએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ અને તેથી અમે હંમેશા તેમને જરૂરી માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નામ જયદીપ ત્રિવેદી છે. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ 21માં એડમિશન્સ ફેરનું આયોજન અમદાવાદ ખાતે કરી રહ્યા છે. 25 અને 26 એપ્રિલના રોજ આ પ્રાઇડ પ્લાઝા હોટલ બોડકદેવ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે. એડમિશન્સ ફેર એક એવું પ્લેટફોર્મ છે, ધોરણ 12 પછી જે બાળકો સ્ટુડન્ટ્સને સારી યુનિવર્સિટી, કોલેજ સિલેક્ટ કરવા માટે જે કન્ફ્યુઝન હોય છે અને હવેના સમય પ્રમાણે ઘણું વધારે કન્ફ્યુઝન હોય છે, કારણ કે ઘણા બધા પ્રોગ્રામ્સ વધી ગયા એને ધ્યાનમાં રાખીને. તો એડમિશન્સ ફેર એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને યુનિવર્સિટીની વચ્ચેનો જે બ્રિજ છે એ ગેપ પૂરો કરે છે કે એક જ જગ્યાએ અહીંયા આપ જોઈ શકો છો 30થી વધારે યુનિવર્સિટીઝ હાજર છે. એ યુનિવર્સિટીઝના જે કી ડિસિઝન મેકર છે, એડમિશન્સ હેડ, ડિરેક્ટર્સ, રજિસ્ટ્રાર, એ પોતે પણ હાજર છે. તો એમની પાસેથી સચોટ માહિતી, સાચી માહિતી પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને અહીંયા આ પ્લેટફોર્મ પર મળે છે. એટલે પેરેન્ટ્સને કોઈ પણ કન્ફ્યુઝન હોય એમને એક જ સ્થાનથી બધી જ યુનિવર્સિટીની કમ્પેર કરી શકે છે, પ્રોગ્રામની માહિતી લઈ શકે છે, ક્યાં પ્લેસમેન્ટ ઓફર કરશે, શું ફીસ છે, શું સ્કોલરશિપ છે અને એડમિશનની પણ વિસ્તૃત માહિતી લઈને એડમિશન પણ લઈ શકે છે. ગયા વર્ષે લગભગ 25 જેટલી યુનિવર્સિટી હતી, આ વર્ષે લગભગ 30 જેટલી યુનિવર્સિટી એડમિશન્સ ફેરમાં ભાગ લઈ રહી છે. આ એક્ઝિબિશન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત એવા ગુજરાતના 4 સિટીઝમાં એનું આયોજન થઈ રહ્યું છે. કુલ મળીને અહીંયા 10થી 12 રાજ્યોમાંથી યુનિવર્સિટીઝ અને કોલેજીસ આવેલી છે. ગુજરાતી મીડિયમ છે બંને, લગભગ બંને મીડિયમ. ગુજરાતની પણ 12-15 યુનિવર્સિટી છે અને બીજી 12-15 યુનિવર્સિટીઝ બહારની છે, એટલે ગુજરાત બહારની.